हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। ધોરણ 10 विषय गणित प्रकरण नंबर 6 त्रिकोण। मित्रों, पूर्वेना विडियोनी अंदर આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કર્યો। આજના વિડિયોની અંદર સમજીશું ત્રિકોણની સમરૂપતાની વિવિધ શરતો, જેને આપણે ત્રિકોણની સમરૂપતાના સિદ્ધાંત તરીકે ઓળખીશું। તો સૌથી પહેલા એ સમજીએ કે ત્રિકોણની સમરૂપતા માટે બે બાબતો છે એ બે શરત સ્વરૂપે જવાબદાર છે। એટલે કે કોઈ પણ બે ત્રિકોણ એ સમરૂપ ત્રિકોણ ત્યારે જ થાય જ્યારે એના અનુરૂપ ખૂણાઓ સમાન અને એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન, એટલે કે એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય ત્યારે એ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે એમ આપણે કહી શકીએ। દાખલા તરીકે આકૃતિ 6.22 માં દર્શાવેલ ત્રિકોણ એબીસી અને ડીઈએફ માટે એ ને સંગત ડી, બી ને સંગત ઈ અને સી ને સંગત એફ છે। એટલે કે એ અને ડી સમાન છે, બી અને ઈ સમાન છે અને સી અને એફ સમાન છે। આ અનુરૂપ અંગો એની સાથે ઈ કે એફ સમાન નથી। કઈ ખૂણાની સાથે કયો ખૂણો અને કઈ બાજુની સાથે કઈ બાજુ, તો એ મુજબ એ અનુરૂપ બાજુઓ કે અનુરૂપ ખૂણાઓને સંબંધિત એની 6 પૈકીની કોઈ એક સંગતતા સમરૂપતા થશે। તો અહીંયા એ ને અનુરૂપ ડી છે, બી ને અનુરૂપ ઈ અને સી ને અનુરૂપ એફ ખૂણો એકરૂપ છે, એટલે કે સમાન છે। તો હવે એની અનુરૂપ બાજુઓ થઈ ગઈ એબી ને અનુરૂપ ડીઈ માટે જો AB by DE બરાબર BC by EF બરાબર AC by FD હોય તો એ બે ત્રિકોણો ABC અને DEF સમરૂપ ત્રિકોણો છે એમ કહેવાય। પરંતુ એમાં સંગતતા કઈ આવશે? તો કે ABC સંગતતા DEF થશે। માટે એની સંગતતાને અનુરૂપ આપણે કહી શકીએ કે ABC DEF સમરૂપ ત્રિકોણ છે અને એને સંકેતમાં આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ એબીસી સમરૂપ ડીઈએફ। સમરૂપ માટે આ પ્રકારનો સંકેત ઉપયોગમાં લેવાય છે, જ્યારે એકરૂપ માટે આ પ્રકારનો સંકેત આપણે ઉપયોગમાં લઈએ છીએ। તો જ્યારે આ રીતે લખેલું હોય તો એને વંચાય ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ છે। તો મિત્રો, જ્યારે એબીસી DEF સમરૂપ હોય ત્યારે એને ABC EFD કે EDF અથવા તો ABC FED એમ આપણે લખી શકીએ નહીં, કારણ કે અહીંયા એ ને સંગત ડી એકરૂપ છે, જ્યારે ABC EFD માં એ ને સંગત ઈ થાય તો એને સંગત ઈ તો સમાન નથી, માટે આ સંગતતા લખી શકાય નહીં। હા, એબીસી સમરૂપ DEF છે તો અહીંયા એ ની બદલે બી થી શરૂ કરીએ તો BCA એટલે કે EFD એમ લખી શકાય, અથવા તો BAC તો EDF એમ પણ લખી શકાય। ટૂંકમાં એ ને સંગત ડી આવવું જોઈએ, બી ને સંગત ઈ આવવું જોઈએ અને સી ને સંગત એફ આવવું જોઈએ। એટલે જે સ્થાન ઉપર તમે એ લખો એ સ્થાન ઉપર ડી લખાવવું જોઈએ, બી ના સ્થાને ઈ લખાવવું જોઈએ અને સી ના સ્થાને એફ લખાવવું જોઈએ। એમાં આપણે બદલાવ કરી શકીએ નહીં, કારણ કે અહીંયા જે શરત આપેલી હતી એ મુજબ આ બે ત્રિકોણોની સંગતતા એબીસી ડીઈએફ સમરૂપતા થઈ હતી। તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો। હવે પ્રવૃત્તિ 4 ની મદદથી આપણને એક પરિણામ મળે છે, જે પ્રમેય નંબર 6.3 મુજબ થશે। એટલે કે પ્રમેય નંબર 6.3 શું કહે છે? જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર સમાન હોય અને તેથી એ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય। એટલે કે આપણને અહીંયા કોઈ પણ બે ત્રિકોણમાં માત્ર એના અનુરૂપ ખૂણાઓ સમાન છે એવું આપેલું છે, એના આધારે આપોઆપ એની અનુરૂપ બાજુઓ
સમપ્રમાણમાં થશે અને એટલા માટે બંને શરતનું પાલન થવાથી બંને ત્રિકોણો સમરૂપ થશે. તો આ પ્રમેય 6.3 ને સમરૂપતાની ખૂ એટલે કે ખૂણો 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 શરત તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં એના અનુરૂપ ખૂણાઓ સમાન છે એમ કીધું છે. અહીંયા બાજુઓનો કોઈ વાત નથી, માટે આને ખૂ શરત કહેવામાં આવે છે. તો આ પ્રમેયની સાબિતી જોઈએ તો એબીસી અને DEF ત્રિકોણની અંદર એ ને અનુરૂપ ડી, બી ને અનુરૂપ ઈ અને સી ને અનુરૂપ એફ એ સમાન છે એટલે કે એકરૂપ છે એવું આપેલું છે. તો આકૃતિ 6.24 માં દર્શાવેલું છે એ મુજબ ડીપી બરાબર એબી, આપણે હવે એબી અને ડીઈ એ સમપ્રમાણમાં થશે, પરંતુ એ સાબિત કરવા માટે એવો એક રેખાખંડ PQ લઈએ કે જેથી AB અને DP એ સમાન બાજુ થાય. એવી જ રીતે Q બિંદુ એવું લઈએ કે DQ અને AC સમાન થાય. એવો એક રેખાખંડ PQ રચો. તો હવે શું થઈ જશે તો કે એને અનુરૂપ D, AB, DP, AC, DQ એ ત્રણેય સમાન છે, માટે બા ખૂ બા શરતને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થશે. કયા? ABC DPQ. માટે આપણે કહી શકીએ ત્રિકોણ ABC DPQ એકરૂપ ત્રિકોણ થશે. કારણ શું? અહીંયા કીધું છે. શા માટે? તો આપણે કહી શકીએ બાખુબા શરતને આધારે. હવે બાખુબા શરતને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ થયા તો એના દરેક અનુરૂપ અંગો બાકીના એકરૂપ થાય. માટે આપણે કહી શકીએ બી એકરૂપ પી થાય અને સી એકરૂપ ક્યુ થાય. એટલે આપણે કહી શકીએ બી એકરૂપ પી અને એ જ રીતે પી અને ઈ એ અનુકોણો છે, માટે આપણે કહી શકીએ કે બી એકરૂપ પી એકરૂપ ઈ થાય. કારણ કે આપણને અહીંયા પક્ષમાં આપેલું હતું બી એકરૂપ ઈ અને અહીંયા બી એકરૂપ પી થયું, માટે કહી શકીએ બી એકરૂપ પી એકરૂપ ઈ. તો પી અને ઈ અનુકોણો છે, માટે આપણે કહી શકીએ કે PQ એ EF ને સમાંતર થાય. તો અહીંયા PQ સમાંતર EF લખ્યું તો શા માટે? તો કહી શકીએ કે આ બે રેખાઓની છેદિકા P થી બનતા અનુકોણો ખૂણો P અને ખૂણો E એકરૂપ છે, માટે PQ એ EF ને સમાંતર થાય. તો હવે એના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ DEF માં PQ સમાંતર EF હોવાથી એટલે DP by PE બરાબર DQ by QF થાય. અને એના ઉપરથી આપણે એવું પણ કહી શકીએ કે DP by DE બરાબર DQ by DF. કારણ કે આ પરિણામ આપણે પ્રમેય નંબર 6.2 ના આધારે સમજી ગયા હતા કે આપણે આમ પણ લખી શકીએ DP by DE બરાબર DQ by DF. હવે આપણે જાણીએ છીએ DP બરાબર તો AB છે અને DQ બરાબર AC છે. તો આ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આપણે દર્શાવી શકીએ કે AB by DE બરાબર AC by DF થાય. એટલે AB by DE બરાબર AC by DF આપણે એના આધારે લખી શકીએ. સમજાયું મિત્રો? તો એ જ રીતે આપણે કહી શકીએ કે AB by DE બરાબર BC by EF એમ સાબિત આપણે કરી શકીએ. જેમ આપણે AB by DE બરાબર AC by DF સાબિત કર્યું એમ AB by DE બરાબર BC by EF સાબિત કરીએ. અને આ બંને પરિણામોને આધારે આપણે કહી શકીએ કે AB by DE બરાબર BC by DF, BC by EF બરાબર AC by DF. એટલે કે આ ત્રણેય અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય છે. તો
મિત્રો ત્રણ ખૂણાઓ અનુરૂપ ખૂણાઓ સમાન હતા તો એના આધારે આ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં મળે, માટે આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. તો માત્ર અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે સમાન હોય તો પણ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થાય. તો આ સમરૂપતાના સિદ્ધાંતોની અંદર સમરૂપતાની પહેલી શરત થઈ ખૂ શરત. હવે મિત્રો ખૂ શરત ને જરા ટૂંકી કરીએ તો કોઈ એક ત્રિકોણ ના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે એમ કહેવાય. કારણ કે હવે ત્રણ ખૂણાઓની બદલે માત્ર અનુરૂપ બે ખૂણાઓની જોડ જો સમાન હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળા ઉપરથી આપોઆપ ત્રીજો ખૂણો છે ત્રીજા ખૂણાની સાથે સમાન થશે. એટલે આપણે ખૂની જરૂર ન રહેતા માત્ર બે ખૂણાઓ એ સમાન હોય તો પણ એ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થાય. આ શરતને બે ત્રિકોણની સમરૂપતાની ખૂ શરત તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે ખૂ શરતને ટૂંકું કરીએ તો ખૂ શરતથી પણ આ સાબિત કરી શકાય છે. એટલે સમરૂપતાની બીજી શરત થઈ ખૂ શરત. ત્યાર પછી સમરૂપતાની ત્રીજી શરત પ્રમેય નંબર 6.4 માં દર્શાવેલી છે કે જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ હોય. તો મિત્રો પ્રમેય નંબર 6.3 ની અંદર માત્ર અનુરૂપ ખૂણાઓ સમાન હતા તો આપોઆપ એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ હતી. પરિણામે બંને ત્રિકોણો સમરૂપ થયા. એટલે કે એ શરતને આપણે ખૂ શરત કીધી. હવે અહીંયા 6.4 ની અંદર આપણને માત્ર અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે એમ કહ્યું તો એના આધારે આપોઆપ એના અનુરૂપ ખૂણાઓ સમાન થશે અને એને કારણે બંને ત્રિકોણો સમરૂપ થશે. તો આ શરત એ બાજુઓ સમપ્રમાણમાં હોવાથી આને બા શરત એટલે કે બાજુ શરત તરીકે ઓળખવામાં આવે છે. તો સમરૂપતાની આ ત્રીજી શરત થઈ બા શરત. તો કોઈ પણ બે ત્રિકોણ એબીસી અને ડીઈએફ માટે જો AB બાય DE બરાબર BC બાય EF બરાબર AC બાય DF હોય તો એના આધારે આ પ્રમેય સાબિત કરી શકાય છે. એ પ્રમેયની સાબિતી જોઈએ તો એક ત્રિકોણ ABC છે અને બીજો ત્રિકોણ DEF છે જેમાં AB બાય DE, BC બાય EF અને AC બાય DF આપેલું છે. હવે મિત્રો P અને Q બિંદુ એ DE અને DF ઉપર એવું મળે કે જેથી DP બરાબર AB અને AC બરાબર DQ થાય. તેથી શું થઈ ગયું DP બાય PE બરાબર DQ બાય QF અને તેથી PQ સમાંતર EF થયું. કારણ કે DP બાય PE અને DQ બાય QF એ બે બાજુઓ સમપ્રમાણમાં થઈ. પરિણામે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો ત્રીજી બાજુ બાય પ્રમેય નંબર 6.2 ના આધારે આપણે કહી શકીએ કે PQ છે એ EF ને સમાંતર થાય. માટે PQ સમાંતર EF મેળવ્યું. હવે P તેથી DPQ અને DEF ત્રિકોણ માટે P ખૂણો અને E ખૂણો એકરૂપ ખૂણા થયા. કારણ કે આ બંને ત્રિકોણ સમરૂપ થયા તો Q અને F પણ એકરૂપ થશે. કારણ કે DPQ અને DEF માં અનુરૂપ બે બાજુની જોડ સમપ્રમાણમાં થઈ માટે ત્રીજી બાજુ એ EF ને સમાંતર થઈ એટલે PQ સમાંતર EF થયું. તેથી
ખૂણો P અને E અનુકોણની જોડ થાય, એવી જ રીતે Q અને F અનુકોણની જોડ થાય, માટે એ એકરૂપ થાય. તો ત્રિકોણ DPQ અને DEF માટે આ બાયખુખુ શરતને આધારે આપણે કહી શકીએ કે DP બાય DE, DQ બાય DF અને PQ બાય EF સમપ્રમાણમાં થાય. હવે એના આધારે આપણે DP બાય DE, DQ બાય DF અને PQ બાય EF, પરંતુ આપણને આપેલું છે AB બાય DE, કારણ કે DP બરાબર AB છે તો આપણે દર્શાવી શકીએ AB બાય DE બરાબર AC બાય DF બરાબર BC બાય EF આપ્યું છે. તો એના આધારે આપણે કહી શકીએ કે PQ બરાબર BC થાય, કારણ કે આપણને પક્ષની અંદર દર્શાવેલું છે કે AB બાય DE બરાબર BC બાય EF બરાબર AC બાય DF. તો એના આધારે હવે DP બરાબર AB અને DQ બરાબર AC છે, માટે અહીંયા કિંમત મૂકી દઈએ તો AB બાય DE, AC બાય DF બરાબર PQ બાય EF થાય, જ્યારે કે એના બરાબર AC બાય DF બરાબર BC બાય EF બરાબર AB બાય DE એ આપણને પક્ષમાં આપેલું છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આના બરાબર PQ બાય EF થાય. તો હવે મિત્રો PQ બાય EF ને આની સાથે સરખાવીએ તો આપણને મળે BC બાય EF બરાબર PQ બાય EF, એટલે કે BC બરાબર PQ. સમજાયું? પક્ષને અને આ પરિણામને બંનેને સરખાવીએ તો આપણને BC બરાબર PQ મળે છે. તો હવે ત્રિકોણ ABC અને DPQ માટે કહી શકીએ ત્રિકોણ ABC અને DPQ એકરૂપ ત્રિકોણ છે, કારણ કે ત્રણેય બાજુઓ સમાન થઈ, એટલે ભાઈ બાબા શરતને આધારે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થયા. અને બંને ત્રિકોણો એકરૂપ થયા તો એના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, માટે આપણે કહી શકીએ ખૂણો A એકરૂપ D, B એકરૂપ P પરંતુ P બરાબર E છે, અને C એકરૂપ Q, Q બરાબર F છે, માટે એના અનુરૂપ ખૂણાઓ સમાન થયા. તો એના આધારે સ્પષ્ટ થાય કે બંને શરતનું પાલન થાય છે, માટે હવે આ બંને ત્રિકોણ ABCDEF ની સંગતતા સમરૂપતા થઈ. તો બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થયા. તો આમ પ્રમેય નંબર 6.4 સિદ્ધ થાય છે. આમ મિત્રો કોઈ પણ બે ત્રિકોણની સંગતતા સમરૂપતા થવા માટે 6 અંગો વિશે, એટલે કે બંને શરતો અનુરૂપ ખૂણાઓ એકરૂપ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો જ એ બંને ત્રિકોણોની સંગતતા સમરૂપ થાય અને બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને એવું જરૂરી નથી. હવે આપણે ખુખુ શરતને આધારે, એટલે કે માત્ર અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો પણ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થાય. એના કરતા પણ માત્ર ખુખુ શરત એના આધારે પણ આપણે બંને ત્રિકોણો સમરૂપ છે એમ આપણે કહી શકાય. એ જ રીતે માત્ર બાજુઓ પર આધારિત અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો બાબા શરતને આધારે પણ આપણે સ્પષ્ટ કરી શકાય પ્રમેય નંબર 6.4 ઉપરથી કે એ બંને ત્રિકોણોની સંગતતા સમરૂપતા થાય અને બંને ત્રિકોણો સમરૂપ થાય. એટલે જરૂરી નથી કે બંને શરતોનું પાલન થાય તો જ એ બંને ત્રિકોણની સંગતતા સમરૂપતા થાય. ની શરતો સમરૂપતાની શરતો છે એવે પ્રમેયને આધારે આપણે સમજી ગયા, જેમાં ખુખુ શરત અને બાબા શરત જોઈ ગયા. હવે આવે છે અન્ય એક સમરૂપતાની શરત, જે પ્રમેય નંબર
6.5 ને આધારે આપણે સ્પષ્ટ કરી શકીએ. અને એ શરત છે બાખુબા શરત. જો કોઈ ત્રિકોણનો એક ખૂણો એ બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ છે એમ આપણે કહી શકીએ, જેને બાખુબા શરત કહેવામાં આવે છે. એટલે કે બે બાજુ અને અંતર્ગત ખૂણો, તો જે ખૂણો એકરૂપ હોય એ જે બાજુઓને અંતર્ગત એ હોય છે એ બાજુઓ સમપ્રમાણમાં થવી જોઈએ, તો આ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણ થશે. એ બે ત્રિકોણોની બાખુબા શરત થઈ. આ પ્રમેયને સાબિત કરવા માટે આપણે ત્રિકોણ એબીસી અને ડીએફ માં AB બાય DE અને AC બાય DF એ આપેલું છે. એટલે કે બે બાજુઓ સમપ્રમાણમાં છે અને એનો અંતર્ગત ખૂણો A અને ખૂણો D એ સમાન આપેલો છે. તો આપણે એની બંને શરતનું પાલન થાય એટલે કે હવે બાકીના બે ખૂણાઓ એકરૂપ બતાવવા પડશે અને ત્રીજી બાજુ સમપ્રમાણમાં બતાવવી પડશે. તો એને માટે આકૃતિ 6.28 માં દર્શાવ્યા મુજબ DP બરાબર AB લ્યો અને DQ બરાબર AC થાય એવો PQ રેખાખંડ લ્યો. તો હવે મિત્રો PQ છે એ EF ને સમાંતર થશે. શા માટે સમાંતર થશે? તો આપણે કહી શકીએ કે DP બાય P અને DQ બાય QF થાય છે, માટે PQ એ EF ને સમાંતર થાય બાય પ્રમેય નંબર 6.2. અને ત્રિકોણ ABC અને DPQ એ એકરૂપ ત્રિકોણ થશે. શા માટે એકરૂપ થશે? તો બાય બાબા શરતને આધારે એ બંને ત્રિકોણ એકરૂપ થશે. અથવા તો અહીંયા આપણે સ્પષ્ટ કહી શકીએ કે DP બરાબર AB, DQ બરાબર AC અને ખૂણો A એકરૂપ D છે, માટે બાખુબા શરતને આધારે સંગતતા એકરૂપતા થશે. તો આપણે કહી શકીએ એના આધારે કે તેથી ABC DPQ એકરૂપ ત્રિકોણ થશે, માટે ખૂણો B એકરૂપ ખૂણો P થાય અને ખૂણો C એકરૂપ ખૂણો Q થાય. પરંતુ PQ છે EF ને સમાંતર છે, માટે ખૂણો P અને ખૂણો E એકરૂપ થશે, જ્યારે Q અને F એકરૂપ થશે. અનુકોણો છે માટે આપણે કહી શકીએ ખૂણો A અને D એકરૂપ આપેલા હતા, જ્યારે ખૂણો B અને P એકરૂપ થયો અને P અને E એકરૂપ છે, માટે ખૂણો B અને E એકરૂપ થયા. એવી જ રીતે C એકરૂપ Q અને Q એકરૂપ F છે, માટે C એકરૂપ F થયા. માટે ABC DEF સમરૂપ ત્રિકોણ થયા. કારણ તો આપણે ખુખુ અથવા ખુખુ શરતને આધારે કહી શકીએ કે બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ થયા. મિત્રો તો હવે આપણી પાસે સમરૂપતાની ટોટલ 4 શરત થઈ: ખુખુ, ખુખુ, બાબાબા અને બાખુબા. હવે પછી આ 4 પૈકીની કોઈ પણ શરતને આધારે આપણે બે ત્રિકોણની સંગતતા સમરૂપતા દર્શાવી શકીશું. તો મિત્રો અહીંયા એ બાબત સમજવા માટે ઉદાહરણ નંબર 4 જોઈએ. આકૃતિમાં PQ સમાંતર RS. તો સાબિત કરો કે POQ અને SOR એ સમરૂપ ત્રિકોણ છે. તો મિત્રો જો અહીંયા PQ અને RS એ સમાંતર આપ્યા છે, તો આપણે બે ત્રિકોણ POQ અને ત્રિકોણ SOR એની સંગતતા સમરૂપતા બતાવી છે. તો સાથે સાથે આપણને આ બે PQ સમાંતર RS છે, માટે ખૂણો P અને ખૂણો S એ એકરૂપ ખૂણા થશે, કારણ કે PQ સમાંતર RS ની છેદિકા PS થી બનતા યુગ્મ કોણો છે. એ જ રીતે Q ખૂણો
અને આર ખૂણો પણ એકરૂપ થશે, કારણ કે એ PQ સમાંતર RS ની છેદિકા QR થી બનતા યુગ્મ કોણો છે. તો અનુરૂપ આ બંને ત્રિકોણના અનુરૂપ ખૂણામાં P ને અનુરૂપ S, Q ને અનુરૂપ R, બે ખૂણાઓ ની જોડ એકરૂપ થઈ તો બાય ખુખુ શરતને આધારે આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણની સંગતતા સમરૂપતા થશે. તો એ ત્રિકોણની સંગતતા કઈ થશે? POQ. તો P ને સંગત S છે અને Q ને સંગત R છે, માટે SOR એ સમરૂપ થશે બાય ખુખુ શરત. સમજાયું મિત્રો? સરસ. અહીંયા આપણને ત્રીજો ખૂણો O એ O ની સાથે એકરૂપ છે, કારણ કે એ અભિકોણો છે, એટલે અહીંયા ખુખુ શરત લીધી છે, પરંતુ આપણે ખુખુ શરતને આધારે પણ સિદ્ધ કરી શકીએ છીએ. એ જ રીતે મિત્રો ઉદાહરણ નંબર 5, 6, 7, 8 ને દર્શાવ્યા છે એને બરોબર વાંચી અને સમજવાનો પ્રયત્ન કરજો. કે મુશ્કેલી પડે તો અમારો સંપર્ક કરજો. હવે પછી જ્યારે આપણે મળીશું ત્યારે સ્વાધ્યાય 6.3 ના દાખલાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.